જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છે બધા? આશા કરું છું કે બધા મજામાં છો. તો જો ફ્રેન્ડ્સ, મારી પાસે થોડીક મલાઈ ભેગી થઈ હતી તો મલાઈ જમાવી અને આપણે ગ્રાઇન્ડરની મદદથી માખણ ઉતારી દીધું છે. અને હવે આપણે મૂકીશું ગેસ ઉપર. આમાંથી માખણમાંથી આપણે બનાવશું ઘી. ગેસ ઉપર મૂકતા જ માખણ પીગળવા માંડ્યું છે. બસ બહુ વાર નહીં લાગે અને ઘીને બનતા. તો ફ્રેન્ડ્સ, આપણે ઘીને ધીમા તાપે થવા દેશું અને ત્યાં સુધી આપણે કપડાં ધોવાના છે. મશીનમાં ફરી ગયા છે તો આપણે ધોઈ નાખીએ, કચરા પોતા પણ કરી લઈએ. ત્યાં સુધી બીજું કામ થઈ જાય, ઘી બને ત્યાં સુધી. તો જો ફ્રેન્ડ્સ, આપણે બસ થોડી વાર જ છે ઘીને બનવા આવી ગયું છે. જો બસ આ વ્હાઈટ ફિલ્મ જે બળી જાય એટલે આપણું ઘી બનીને તૈયાર થઈ જશે. તો હજી થોડી વાર આપણે ધીમા તાપે તેને થવા દઈશું. ત્યાં સુધી બીજું કામ કરી લઈએ ઘરનું. તો જો ફ્રેન્ડ્સ, અહીં આપણું ઘી બની ગયું છે. ગાયનું શુદ્ધ ઘી છે, ચોખ્ખું. ધીમા તાપે કરીએ તો જરાય તરિયામાં ચોટે નહીં અને ઘી પણ બળવાની પણ બીક નહીં. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. તો પ્લીઝ મારી ચેનલ પર નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને. જો ફ્રેન્ડ્સ, આપણું ઘી બનીને તૈયાર થઈ ગયું છે.